Kesh King, the king of hair oils. આ ન્યૂઝના પ્રાયોજક Kesh King, the king of hair oils. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ખ્યાતિ. જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દેશની રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને હવે ત્રીજો મોરચો સૌ કોઈ મતદારોને પોતાના પક્ષમાં ખેંચી વોટ બેંકને પોતાના વધારવા માટે મથામણ કરતા નજરે આવી રહ્યા છે. ત્યારે વર્ષોથી ચૂંટણી માટે વપરાતું સાંપ્રદાયિકતા નામનું હથિયાર આ વખતની ચૂંટણીમાં પણ જોરશોરથી વપરાઈ રહ્યું છે. સૌ પક્ષોએ હવે એકબીજા પર સાંપ્રદાયિકતાના નામે પ્રહાર કરવાનું શરૂ કર્યું. તો સાંપ્રદાયિકતા પર થઈ રહેલી રાજનીતિ વિશે ચર્ચા કરીશું. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંતોષ રઘુવંશીજી, ગુજરાત પ્રવક્તા, આપ પાર્ટીના નેતા. હંમેશા હિન્દુ મુસ્લિમોને લડાવવાનું જ કાર્ય કર્યું છે. બિલકુલ, ચૂંટણી નજીક આવતા જે સાંપ્રદાયિકતાનો મુદ્દો છે તે ખૂબ મુખ્ય બની જતો હોય છે. જયરાજસિંહજી, આપની શું પ્રતિક્રિયા છે? ચૂંટણી નજીક આવે એટલે સાંપ્રદાયિકતા મુદ્દો છેલ્લા 2 વર્ષથી તમે જોઈ રહ્યા છો કે જ્યાંથી સદભાવના મિશન ચાલુ કર્યું ત્યાંથી જ આમ આદમી પાર્ટીની બિન સાંપ્રદાયિકતા વિશે અમને કોઈ ડાઉટ નથી. કારણ કે એમને બહુ શરૂઆતથી જ એક એમની થોડી વાત કરી એટલે હું એને પૂરતા કરું છું, પણ સીધી મુખ્ય વાત ઉપર આવું કે આમ આદમી પાર્ટીએ શરૂઆતથી જ એમને બિન સાંપ્રદાયિકતાની બાબતમાં કોઈ ડાઉટ હોય એવું અત્યાર સુધી લાગ્યું નથી. એટલા માટે કે એમને ઉમેદવારો પણ એવી રીતે જ આપ્યા હતા. એમની પક્ષની જે નીતિ છે અથવા એમનો મેનિફેસ્ટો છે એમાં સાંપ્રદાયિકતા બિલકુલ ક્યાંય ડોકાતી હોય એવું લાગતું નથી. મારી વાત એ છે કે જે સાંપ્રદાયિકતાના નામે જે લોકોએ ભૂતકાળમાં, તમે જો ઇતિહાસ એનો સાક્ષી છે કે છેક હિન્દુ મહાસભાથી લઈ અને એ વખતે બી લડ્યા હતા, હિન્દુ વિસ્તારોમાં ચૂંટણીઓ લડતા હતા ત્યારે પણ કોંગ્રેસ સામે હિન્દુની વાત કરવા વાળા હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચૂંટણીઓ હારતા. એવું લઘુ મુસ્લિમ લીગનું પણ હતું. લઘુમતી વિસ્તારોમાં પણ મુસ્લિમ લીગ ચૂંટણીઓમાં એમના ઉમેદવારોની લઘુમતી વિસ્તારોમાં ડિપોઝિટો જતી હતી. એનું એકમાત્ર કારણ એ કે આ દેશની જનતા આજે પણ બિન સાંપ્રદાયિકતાની ચુસ્ત વિચારધારા ધરાવે છે. એટલા માટે કે વિવિધતા ધરાવતો આ દેશ છે. બિલકુલ, તમે નોર્થ ઇસ્ટમાં જાઓ તો એની સંસ્કૃતિ જુદી, વ્યક્તિઓ જુદા, ભાષા જુદી, ચોક્કસથી જયરાજભાઈ અલગ અલગ વિવિધતામાં એકતા છે. અને વિવિધતાની એકતાની વાત આવે ત્યારે હર હંમેશ સર્વ ધર્મ સંભાવની જ વાત આવે. કેટલાક લોકોએ પોતાની રાજકારણ ચલાવવા માટે એમને જોયું કે આ દેશમાં કોંગ્રેસ વર્ષોથી શાસન કરે છે. કોંગ્રેસ ગરીબોની વાત કરે, કોંગ્રેસ દલિત સમાજની વાત કરે, કોંગ્રેસ લઘુમતીની વાત કરે. આપણી સાથે જયનારાયણભાઈ વ્યાસ પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે. બીજેપી વરિષ્ઠ નેતા આપણી સાથે છે. જયનારાયણભાઈ, આપની શું પ્રતિક્રિયા છે આ અંગે? બેન, આમાં સરળ વાત છે. કોંગ્રેસના મત પ્રમાણે તમે આ દેશમાં કોઈ પણ બીજી કોમ હોઈ શકો, હિન્દુ ન હોઈ શકો, એને બિન સાંપ્રદાયિકતા કહેવાય. અમારી બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા એવી છે કે જસ્ટિસ ટુ ઓલ એન્ડ અપીઝમેન્ટ ટુ નન. સૌને સરખો ન્યાય અને તુષ્ટિકરણ કોઈનું પણ નહીં. અને એ કોઈ પણ હિન્દુ ધર્મની મૂળ પાયાના સિદ્ધાંત છે સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ બાપની વાત. એ હિન્દુ સંકુચિત હોઈ શકે જ નહીં. એને ક્યારેય પોતાના માટે પ્રાર્થના કરી નથી. એને સમષ્ટિનું હંમેશા કલ્યાણ ઈચ્છ્યું છે. એને હંમેશા એમ કહ્યું છે કે આનો ભદ્રા કૃતવો યંતુ વિશ્વતા, મારા મનમાં દરેક દિશામાંથી સારા વિચારો આવો. આ સંસ્કૃતિને માનનારાઓને એક બાજુ બિન સાંપ્રદાયિકતાના નામે ધકેલી દેવાની વાત જયારે કરવામાં આવે ત્યારે મહાત્મા ગાંધીનો આત્મા કેટલો કળપતો હશે એનો હું વિચાર કરું છું. મહાત્માજી તો ડગલે ને પગલે રામ અને રામમાં પોતાની આસ્થાની વાત કરતા હતા. તો આ કોંગ્રેસને એની જે ઢોંગી બિન સાંપ્રદાયિકતા છે એ ઢોંગી બિન સાંપ્રદાયિકતામાંથી હજુ બહાર નહીં આવે તો આ દેશની ખાના ખરાબી એને કરી છે, હજુ વધારે થશે એમાં કોઈ શંકા નથી. એટલે હિન્દુ ફિલોસોફી અથવા હિન્દુ ઇઝ અ વે ઓફ લાઈફ, એક જીવનની તત્વચિંતન છે. એ તત્વચિંતનને આપણે એમ કહીએ કે સાંપ્રદાયિક છે,
કેટલા અંશે વ્યાજબી છે? જે તત્વચિંતન સમષ્ટિનું ભલું ઈચ્છે છે, નાનામાં નાના જીવજંતુનું ભલું ઈચ્છે છે, એ એમ કહે છે કે સામાન્ય દુઃખ તપ્તાનામ પ્રાણી નામાર્થી નાશનમ, એ ફિલોસોફીમાં આપણે ના માનીએ. વ્યાસ સાહેબ, આપની આ ફિલોસોફી જો આવી ને આવી જ હોય, સાચી હોય તો 100% અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. એમાં ના હોઈ શકે, 100%ની વાત છે, એમાં કોઈ બેમત ના હોઈ શકે જે આપે વાત કરી. પણ એ જ વાત અમે પણ કરીએ છીએ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીએ છીએ, અમે ગ્લોબલ પ્રોસ્પેક્ટમાં જ માનીએ છીએ, અમે એ જ વાત કરીએ છીએ. પણ દુઃખ એ વાતનું થાય છે કે જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી છે, એ વિચારધારા ધરાવતા લોકો આજે આ દુહાઈ દેશે એટલે થોડું અફસોસ થાય છે. છતાં પણ સારી વાત છે. ચલો, મોડે દેર આયે લેકિન દુરસ્ત આયે. લખનૌમાં જાહેર સભામાં કહ્યું હતું કે આ રાષ્ટ્રવાદીઓ છે, દેશભક્તો છે, દેશભક્તો સામે દંડો ના ઉગામાય, દંડો ગુંડાઓ સામે ઉગામવાનો હોય, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભા એ દેશભક્ત સંસ્થાઓ છે, એમને મુખ્ય પ્રવાહમાં ભેળવવી જોઈએ, એમનાથી સોચ નહીં રાખવો જોઈએ. આવું સરદાર વલ્લભભાઈ પટેલે પત્ર લખ્યો તો ગૃહમંત્રી તરીકે 1950માં ગૃહમંત્રી તરીકે ગુરુ ગોલવેલકરજીને જે પત્ર લખ્યો તે પત્રનો ઉલ્લેખ પણ જાતે અહીંયા કરવો જ રહ્યો. હા, પણ એ પછી એમણે સંઘપદનો પ્રતિબંધ પાછો લીધો અને જયરાજસિંહજી એટલે બધે ન જઈએ. 1963માં સંતોષજી, આપ પણ આ અંગે કઈ કહેવા માંગો છો? શું કહેશો અત્યારે જે પ્રમાણેની દલીલો ચાલી રહી છે? હું ખાલી વ્યાસ સાહેબને એટલું અભિનંદન આપું કે એમણે બહુ સારા સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું, બહુ સારી રીતે સમજણ આપી અહીંયા. પણ એ સમજણ એમણે આટલા વર્ષો સુધી માયાબેન કોડનાની જેવાઓને કેમ ના આપી? શા માટે એમણે એમના કે એમના મંત્રીઓને એક ગુના હેઠળ જેલમાં જવું પડે છે અને સુપ્રીમ કોર્ટ સુધી એમની અરજી ખારીજ કરે છે? તો આટલું સારી સમજણ એમને છે તો એમણે એમના કલીગોને કેમ ના આપ્યું? શા માટે એટલું કષ્ટ ન કર્યું? અને એ બીજું વસ્તુ એ પણ વિચારે કે કયા ગુના હેઠળ જેલમાં છે અને શા માટે સુપ્રીમ કોર્ટે એમની અરજી ખારીજ કરી? કોંગ્રેસને સદભાવના મિશનના નામે છે, એમાં કોઈ એમાં આ વિચારસરણી કે તે વિચારસરણીનો પ્રશ્ન નથી. વ્યાસ સાહેબ અહીંયા જે રાયોટ્સ થયા એમાં ફક્ત મુસ્લિમો નથી મર્યા, હિન્દુઓ મર્યા છે અને એ બધા દેશના નાગરિકો મર્યા છે. તો આપ અમારી સાથે ફોન લાઈન पे બની રહીએ. તો જે પ્રમાણેની અત્યારે આપણી ચર્ચા ચાલી રહી છે, જયરાજસિંહજી, અત્યારે આપણે જોવા જઈએ તો જે ત્રીજો મોરચો છે આમ આદમી પાર્ટીનો, મુખ્ય મુદ્દો પહેલા લઈને આવ્યા ભ્રષ્ટાચાર, ત્યારબાદ હવે સાંપ્રદાયિકતા. તેવું લાગી રહ્યું છે કે દેશની ગાદી સુધી પહોંચવા માટે આ તેઓનો એક માર્ગ મોકળો બનાવી રહ્યા છે. નહીં, આમ આદમી પાર્ટીની સાંપ્રદાયિકતાની બાબતમાં હજુ સુધી તો એમને નિવડવાનું બાકી છે. જી, એટલે એમને શું એક્ટ કરી? એમને એક્ટ કરી જ નથી. દિલ્હીમાં પણ 49 પરંતુ જે પ્રમાણે બીજેપી ને કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દાથી, જે વાત જયનાભાઈએ કરી એ આપના સંદેશ ટીવીના માધ્યમથી ગુજરાતની જનતા, 6 કરોડની જનતા સ્ક્રીન પર જોઈ રહી છે. એટલે મારે બે વાત એમને કહેવાની રહી. પહેલો મુદ્દો એ વાતનો છે કે એ જે વાત કરે છે, એ જે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે, તો એમાં તો એમના આ દેશના વડાપ્રધાનને એમના પાર્ટીના વડા એમને જ કહ્યું હતું રાજધર્મ નિભાવો. એમાં ક્યાંય હિન્દુની વાત નહોતી કે મુસ્લિમની નહોતી. અને અમે હિન્દુ વાત મુસ્લિમની વાત જ નથી કરતા, પણ અફસોસ એ વાતનો છે કે આ દેશમાં આજે પણ મુઝફ્ફરનગરના તમે તોફાનો જુઓ તો મુલાયમસિંહજી મુસ્લિમોનું સન્માન કરે છે. અને આ એ જ નરેન્દ્ર મોદી મંચ ઉપર પહોંચે એ પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિસ્ટર સોમ કે જેઓ જેલમાં જઈને આવ્યા છે, જેમને આ તોફાનો કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર એમના ઉપર આક્ષેપ થયો હતો. અને બીજું, સદભાવનામાં જે તો લઘુમતી સમાજ પણ જોઈ રહ્યો હતો એ પણ સાંભળે અને હિન્દુ સમાજ પણ કરે. ટૂંકમાં કહું છું, મત લેવા માટે એ હિન્દુઓને વાત કરી, હવે એમને મુસ્લિમો વાલા લાગે છે. પણ એ જે મુસ્લિમોને જે ગળે મળે છે એના ઉપરથી મુસ્લિમોમાં પણ ધ્યાન રાખવાનું છે કે આ ગળે મળી ગળે નથી મળતા, પણ ગળાનું માપ લઈ રહ્યા છે. જયરાજભાઈની જે વાત છે કે ગળે મળીને ગળાનું નાપ લેવાનું છેલ્લા કોંગ્રેસ 60 વર્ષથી કરતા આવી છે અને ભાજપ છેલ્લા 20 વર્ષથી કરી રહી છે ગુજરાતમાં. અને હવે વધારે નજદીકથી ગળે મળીને ગળેનું નાપ લેવાની વાત કરે છે. 2002ની વાત, મારી જે વાત હતી એ અધૂરી અટકી ગઈ કે ગુજરાત મોદી સરકારે વીએચપીના જયદીપ પટેલને 54 લાશોની સોંપણી કરી ગોધરાથી અને એ લાશોને અમદાવાદમાં લાવીને આવી, જેના કારણે એટલો ઉશ્કેરાટ વધ્યો કે જેના કારણે હજારો લોકોની કતલેઆમ થઈ અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો. સમયનો અભાવ છે, મારે આપની વાતને અટકાવી પડી રહી છે. આપણી સાથે જે આપ પાર્ટીના નેતા સંતોષજી છે એમને પણ આ પ્રતિક્રિયા પૂછી લે કે તેઓનું શું માનવું છે અત્યારે જેઓ બીજેપી ને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે, આક્ષેપો કરી રહ્યા છે, શા માટે?
ના એટલે આ અમે કોઈ સત્તા મેળવવા માટે આ વાત નથી કરી રહ્યા, પણ આમ આદમી પાર્ટીનો મુખ્ય ધ્યેય છે કે આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત, સાંપ્રદાયિકતા મુક્ત અને જે પણ સમાજમાં દૂષણો છે એને મુક્ત બનાવવો. અને આ બે મુખ્ય મુદ્દા છે કે જે આમ આદમી પાર્ટી આજે લઈને ચાલી રહી છે. હમણાં તમે દિલ્હી ગવર્મેન્ટ જયારે અમે ફોર્મ કરી ત્યારે તમે જોયું કે 30 વર્ષથી જે કામ કોંગ્રેસ બીજેપી એકે ન કર્યું, કે જે શીખની કતલેઆમ થયેલી એની સીટની રચના કરવા માટે 30 વર્ષ થઈ જાય, એ કઈ રીતનો આ લોકો રાજકારણ કરી તો શું કર્યું છે? બિલકુલ એ જ વાત આવી રહી છે કે એ રાજકારણ નથી, જે કામ કોંગ્રેસે કરી આક્ષેપ કરો છો, એ રાજકારણ નથી, કરી રહ્યા છે, એ રાજકારણ તો એ રાજનીતિ તમે શરૂ કરી. નથી, એ રાજકારણ તમે નથી, પણ એ આ જે દેશના જે નાગરિકોને કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એવો આક્ષેપ કરો છો, જે કામ કોંગ્રેસે કર્યું એ કામ હવે આમ આદમી પાર્ટી કરી રહી છે. રાજકારણ નથી. શપથથી આ તમે બંનેને ખ્યાલ ના અટકાવવા હતો. માટે જયરાજભાઈ, પવનભાઈ, આપ બંનેનો છે. ખૂબ ખૂબ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા. આપણી પાસે સમયનો અભાવ છે, માફ કરશો, હું આપને અહીંયા અટકાવી રહી છું. તો આવી જ રીતે જે પ્રમાણે અત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, સાંપ્રદાયિકતાના મુદ્દે રાજનીતિ રમાઈ રહી છે.